નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એસપીસીસી વિષયમાં એસપીનો પહેલો પાઠ શેર બહાર પાડવા, સીસીમાં આપણે બીજો અને ત્રીજો પાઠ કમ્પ્લીટ કર્યા છે। ચોથો પાઠ છે એ આપણા કોર્સમાં નથી, આ વખતે કોર્સમાંથી બાદ કરેલો છે ચોથો પાઠ છે એ। અને આજે આપણે એસપીનો પ્રકરણ પહેલું શેર બહાર પાડવા। તમે 11મા ધોરણમાં સીસી વિભાગ અને એસપી વિભાગ બંને ભણેલા છો। 11મા ધોરણમાં સીસી વિભાગમાં પત્રોના પાઠ અને એસપી વિભાગમાં સેક્રેટરી વિશે આપણે સમજ્યા છીએ। સેક્રેટરીના પ્રકારો, સેક્રેટરીના મૂળભૂત દસ્તાવેજો, આવેદનપત્ર, નિયમનપત્ર, પછી જે શેર બહાર પાડવા અને શેર અરજીઓની વિધિ હોય છે એ આપણે ધોરણ 12માં એસપી વિભાગમાં સમજવાનું છે। પ્રકરણ પહેલું શેર બહાર પાડવા। શેર બહાર કેવી રીતે પડે, વિજ્ઞાપન પત્ર કોને કહેવાય એ આપણે આમાં સમજવાનું છે। જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે। કંપની ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ જામીનગીઓ બહાર પાડે છે। કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે। તદુપરાંત હકના શેર, બોનસના શેર બહાર પાડે છે। એટલે કે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેરાત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે। તમે શેર શબ્દો સાંભળ્યો હશે, શેર બજારનો કરી છે, શેર શબ્દ તમે સાંભળ્યો હશે। એટલે કંપની છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે। ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પડે છે। તદુપરાંત હકના શેર, બોનસ શેર બહાર પાડે છે। શેર બહાર પાડે, પછી હકના શેર, બોનસ શેર એ બહાર પાડે। ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભણા માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ્સ રેગ્યુલેશન એક્ટ 1956 કંપનીનો કાયદો, આ જે નામ છે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ કાયદાનું નામ છે। 1956માં કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું, એટલે કે આ જે આપણને નામ આપ્યા છે એ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે અને માર્ગદર્શનનું કંપનીએ પાલન કરવું જરૂરી છે। જાહેર કંપની કેવી રીતે? જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા, ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે। હવે શેર મૂડી એટલે શું? જાહેર ભરણા દ્વારા એટલે શું કે એ લોકોની જે મૂડી હોય છે એમાંથી જે જાહેર જનતા પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે। હકના ભરણા દ્વારા એના પોતાના હકના શેર દ્વારા, પછી બોનસ શેર દ્વારા, ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે। આની નીચે અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો। કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપે છે। કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર છે એ પોતાની પાસે વધારાના શેર પણ જાહેર જનતાને આપે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત ઓફર ફોર સેલ કહે છે। જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે। જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે। કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે, તેને વિજ્ઞાપન પત્રો કહે છે। વિજ્ઞાપન પત્ર કોને કહેવામાં આવશે? જાહેર અને અન્ય દસ્તાવેજ દ્વારા, જાહેર અને અન્ય દસ્તાવેજ દ્વારા જે કંપની જાહેર જનતાને આમંત્રણ આપે છે ને વિજ્ઞાન પત્ર કહેવાય। વિજ્ઞાપન પત્ર જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવી કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક,
બાંયધરી દલાલો, ડિપોઝરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરેની મદદ લે છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવી કે લીડ મેનેજર્સ, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાઈ બેંક, બાંયધરી દળ, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ અને દલાલો આ બધાની મદદ લે છે. આવું તમને એક વાક્યમાં પૂછાઈ શકે. જાહેર ભરણું કરતી કંપનીના સેક્રેટરી આ મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરી બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને 2 ભાગમાં વહેંચી શકાય. જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને 2 ભાગમાં વહેંચી શકાય. કયા 2 ભાગ છે? તો કે શેર અરજીની વિધિ અને શેર વહેંચણી. શેર અરજીની વિધિ અને શેર વહેંચણી. હવે શેર અરજી અંગેની વિધિ, શેર અરજી અંગેની વિધિ આપણે આ કોર્સમાંથી બાદ કરેલ છે, છતાં આપણે એના પોઈન્ટ ખાલી જોઈ લઈએ. શેર અરજી અંગેની વિધિ: બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, શેર વેચણી અને વેચણી પત્રક. આ જે 4 પોઈન્ટ છે એ આખી શેર અરજી અંગેની વિધિ છે. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજી મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વેચણી અને શેર વેચણી પત્રક. એટલે પહેલાં તો આપણે શેર અરજીની વિધિ કરવી હોય, બેંકમાં ખાતું ખોલાવવું પડે, પછી આપણે એની શેર અરજી મેળવવી પડે, પછી શેર અરજીનું વર્ગીકરણ કરવું પડે અને પછી શેર વેચણી આવે. હવે શેર વેચણી અંગેની વિધિ આપણે અત્યારે સમજવાની છે. શેર વહેંચણી અંગેની વિધિ. શેર વહેંચણી અંગેની વિધિ. શેર વેચણીનો અર્થ શું થશે? કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. શેર વેચણી એટલે કંપની દ્વારા બહાર પાડેલ શેર, કંપની દ્વારા બહાર પાડેલ શેર એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર. કંપની દ્વારા શેર બહાર પાડ્યા, પછી આપણને જાહેર પ્રજા દ્વારા શેર મળ્યા, શેર અરજીની ફાળવણી કરી અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવામાં એટલે શેર વહેંચણી. શેર વેચણીની વિધિ. શેર વેચણીની વિધિને નીચેના તબક્કોમાં વહેંચી શકાય. આસ્બા માન્ય બેંકની શાખાઓ. આસ્બા માન્ય જે બેંક છે એની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવામાં આવે અને સ્થગિત થયેલી અરજી છે એ કંપનીને જાહેર ભરણા માટે સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. એ આખી શેર અરજીની વિધિ છે. સિન્ડિકેટ મેમ્બર હોય એને સોંપવાની આવે છે. બીજું છે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગત, જે કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, બુક બિલ્ડિંગ ઓફર હોય તો બિલ્ડ સહિતની, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી, પાર્ટિસિપન્ટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. ત્રીજું છે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની જે તમામ વિગતો છે એ ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે. અરજીની પાછી તમામ વિગતો છે એ માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે છે. ચોથું છે ભરણાના રજિસ્ટ્રાર આવેલ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, આ બધા રોકાણકારો છે, કંપનીના કર્મચારીઓ, સંસ્થા કે રોકાણકાર વગેરે વર્ગમાં વેચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર થાય છે. પાંચમું છે ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજી અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી થાય
છે। ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી થઈ જાય પછી જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી થયેલા શેરની ફાળવણી। પહેલાં ફાળવણી માટે નક્કી કરેલ આધાર, એ ફાળવણી માટે નક્કી થઈ ગયો આધાર, એને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી। જુદા જુદા અરજદારો એની વચ્ચે નક્કી થાય શેરની ફાળવણી, એને શેરની વહેંચણી કહેવામાં આવે। ભરણા રજિસ્ટર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર થાય, માન્ય શેર બજાર ડિપોઝિટરી અને પછી સેબીને મોકલવામાં આવે છે મંજૂરી માટે। ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે। ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં, ડીમેટ ખાતું કોને કહેવાશે કે જે કારોબારી માટે આપણે ધંધા માટે કારોબારી માટે જે આપણે ખાતા ખોલીએ છીએ, જે આપણા ઘર માટે નહીં આપણું પણ કારોબારી માટે જે ખાતા ખોલવામાં આવે એને ડીમેટ ખાતું કહેવામાં આવે છે। આ ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારને મંજૂર કરવામાં આવે। ના મંજૂર થયેલ શેર અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવા, જો શેર મંજૂર ન થાય તો ઈમેલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે। ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। હવે એના પછીનો જે પોઈન્ટ છે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ, આ આપણે કોર્સમાં નથી। એના પછી છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી। 3 માર્કમાં પૂછાઈ શકે અનિયમિત શેર વેચણી એટલે શું અને ગેરકાયદેસર શેર વેચણી એટલે શેર વેચણીના પ્રકાર છે, અનિયમિત શેર વેચણી, ગેરકાયદેસર થાય, તો આ બે વચ્ચે તફાવત છે કે અનિયમિત શેર વેચણી એટલે શું, નિયમિત ન હોય અનિયમિત, ગેરકાયદેસર એટલે કાયદેસર ન હોય તેવી, તો આ બે વચ્ચે તફાવત છે। કેવો તફાવત છે જે આપણે જોઈએ। અનિયમિત શેર વેચણીનો અર્થ અને સંજોગો, શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો, હવે કાયદેસરના નિયંત્રણો અથવા જોગવાઈનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે એને અનિયમિત શેર વેચણી કહેવાય। ફરી એક વખત આપણે જોઈએ અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો અર્થ। અનિયમિત શેર વેચણી અંગેના કાયદેસરના જે નિયંત્રણો છે, કાયદેસરના નિયમો છે, નિયંત્રણો છે, જોગવાઈનું આપણે પાલન કર્યા સિવાય જે વેચણી કરવામાં આવે એને અનિયમિત શેર વેચણી કહેવાય। અને અનિયમિત શેર વેચણીના સંજોગો ક્યારે ઊભા થાય તો કે નીચેના સંજોગોમાં કરેલ શેર વેચણી અનિયમિત શેર વેચણી કહેવાય। લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેર વેચણી, તમને લઘુત્તમ ભરણું જે આપણે ભરણું બાકી છે એ તમને મળ્યું ન હોય અને તમે શેર વેચણી કરો। વિજ્ઞાપન પત્રની નકલ ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય, હવે વિજ્ઞાપન પત્રની જે નકલ છે એ રજિસ્ટ્રારને આપણે નોંધાવવાની હોય તો એ આપણે નોંધાવી ન હોય। શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલ ન હોય। શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% છે અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલ ન હોય। સેબીને આપણે સેબીની મંજૂરી લેવી પડે, હવે એને જેટલા આપણને નાણાં મંજૂર કર્યા એટલા નાણાં ન લીધા હોય, વધારે લીધા હોય તો ઓછા લીધા હોય તો એ અનિયમિત શેર વેચણી કહેવાશે। કંપનીએ એસ્ક્રો બેંક ખાતું સિરિયલ બેંકમાં ખોલાવેલ ન હોય, આ એસ્ક્રો બેંક ખાતું છે એ ફરજિયાત ખોલાવેલું હોવું જોઈએ, તો એ ખોલાવેલું ન હોય ત્યારે એને અનિયમિત શેર વેચણી કહેવાય। નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય ત્યારે, ડિપોઝિટરી સાથે સમજૂતી ન કરેલ હોય ત્યારે, સેબીની માર્ગદર્શિકા અને આપણે આગળ જોયું હતું કે સેબીની માર્ગદર્શિકા છે એની કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર શેર વેચણી કરેલ હોય। હવે સેબીની જે
આપણે આગળ જોયું હતું કે સેબીની માર્ગદર્શિકા છે એમાં જે કંપનીની જોગવાઈ છે એ પાલન કરવી જોઈએ, પાલન ન કર્યું હોય તો એને અનિયમિત શેરવેચણી કહેવાય. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. હવે વિજ્ઞાપન પત્રની માહિતી ખોટી હોય અથવા સાચી ન હોય અને ગેરમાર્ગે દોરતી હોય તો એને અનિયમિત શેરવેચણી કહેવાશે. હવે છે અનિયમિત શેરવેચણીની અસરો. અનિયમિત શેરવેચણી એટલે શું? અનિયમિત શેરવેચણીની આપણે સંજોગો જોયા. હવે એની અસર શું થાય અનિયમિત શેરવેચણી થાય તો? જ્યારે શેરવેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેરવેચણી રદ કરાવી શકે. અનિયમિત શેરવેચણી થાય ત્યારે અરજદાર પોતાની મરજીથી આ શેરની વેચણી છે એ રદ કરાવી શકે છે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. એને શેર ઉપર જે નાણાં ભર્યા છે એ નાણાં એ પાછા મેળવી શકે. અનિયમિત શેરવેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે છે. અનિયમિત શેરવેચણીનો અર્થ શું છે કે અરજદારને નુકસાન થયું હોય તો એ રદ કરાવી શકે છે. તે રદબાતલ સમય અંગેની સમય મર્યાદા નીચે મુજબ છે. હવે રદ માટેની સમય મર્યાદા નીચે મુજબ છે. કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેરવેચણી રદ કરવા માટે અરજી કરી શકાય. હવે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના જો તમારે આ શેર અરજી રદ કરવી છે તો તમે શેર વેચણી રદ કરવી છે તો 2 માસ સુધીમાં તમે રદ કરાવી શકો, 2 મહિના સુધીમાં. જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વેચણી કરવામાં આવી હોય તો વેચણીની તારીખ સભા બોલાવાઈ જાય પછી વેચણી કરી હોય તો વેચણીની તારીખના પછીના 2 માસમાં જ્યારથી વેચણી કરી એના પછીના 2 મહિના પછી તમે શેર વેચણી રદ કરાવી શકો. ગેરકાયદેસર શેર વેચણી એટલે શું? તો કે શેર વેચણી, અનિયમિત શેર વેચણી અને અનિયમિત શેર વેચણીની અસરો તો આપણે જોઈ, પણ હવે ગેરકાયદેસર શેર વેચણી એટલે શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ બને કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. એના આવશ્યક જે તત્વો છે એની હાજરી હોય ત્યારે જ આવો કરાર શક્ય બને. જો આવશ્યક તત્વોનો અભાવ હોય તો શેર વેચણી છે એ ગેરકાયદેસર બને છે. ગેરકાયદેસર શેર વેચણી ક્યારે બને? તમને આવો 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે જવાબ આપવાનો કે ગેરકાયદેસર શેર વેચણી એટલે કે જેના આવશ્યક તત્વોની હાજરી ન હોય ત્યારે ગેરકાયદેસર શેર વેચણી બને છે. નીચેના તત્વો ન હોય તો શેર વેચણી ગેરકાયદેસર ગણાય, જે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. કયા તત્વો? તો કે દરખાસ્ત ન હોય, પછી છે દરખાસ્તનો સ્વીકાર, પછી છે સ્વીકારની જાણ, અવેજ, આ બધું છે એ ગેરકાયદેસર શેર વેચણી ગણાય છે. દરખાસ્ત એટલે અરજદાર એટલે કે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ. આપણે અગાઉના પોઈન્ટમાં જોયું હતું શેર અરજીની વિધિમાં કે અરજી કરવી, અરજીની પછી વર્ગીકરણ થાય તો અરજી મેળવવી. તો અરજદાર એટલે કે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે તો એને અરજી કરેલી હોવી જોઈએ. પછી દરખાસ્તનો સ્વીકાર, અરજી તો કરી છે ને અરજીનો સ્વીકાર ન થયો હોય તો ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. એટલે કે દરખાસ્તનો સ્વીકાર, અરજદારે જો અરજી ન કરી હોય તો કંપનીએ કરી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે. અરજદારે જો અરજી કરેલી હોય અને એનો સ્વીકાર કંપનીએ કરેલો જરૂરી છે. સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ કહેવાય. શેર મંજૂરીનો જ્યારે ઠરાવ પસાર કરે ત્યારે કંપનીએ શેર અરજી સ્વીકારી છે, દરખાસ્તનો સ્વીકાર કર્યો છે એમ કહેવાય. સ્વીકારની જાણ, કંપની અરજદારને શેર અરજીના સ્વીકારવાની જાણ કરવી જોઈએ. કંપની અરજદારને એને શેર અરજીના નાણાં છે સ્વીકારવાની જાણ કરવી જોઈએ. જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે તેની જાણ કરવી જોઈએ. હવે સ્વીકારી થઈ ગઈ છે તો સ્વીકારની જાણ નથી તો કંપનીએ જાણ કરવી પડે.
અવેજ કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેને અવેજ કહેવાય છે. અવેજ ચૂકવ્યો છે. પછી મંજૂરી પત્રમાં માંગેલી રકમ, કંપનીએ મંજૂરી પત્ર આપી છે, મંજૂરી પત્રમાં જે રકમ આપી હોય એ છે એ અરજદાર ચૂકવે ત્યારે એને અવેજ ચૂકવો છે તેમ કહેવાય. અવેજ કોને કહેવાય? તો કે મંજૂરી પત્રમાં જે રકમ મોકલે એને અવેજ ચૂકવો છે તેમ કહેવાય. હવે નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ શેર વેચણી કરવામાં આવે તો તેવી વેચણી પણ ગેરકાયદેસર ગણાય. નિયમન પત્રની વિરુદ્ધ જો શેર વેચણી કરવામાં આવે તો તે શેર વેચણી ગેરકાયદેસર ગણાય છે. માન્ય સંચાલકો વ્યક્તિગત રીતે શેર વેચણી કરે તો તે ગેરકાયદેસર ગણાય. સંચાલકો વ્યક્તિગત રીતે શેર વેચણી કરે તો પણ ગેરકાયદેસર ગણાય. કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા જ શેર વેચણી થઈ શકે. ગેરકાયદેસર શેર વેચણી છે એમાં એ વિભાગમાં શેર વેચણી અને શેરધારક કંપની વચ્ચેનો ઠરાવ, અહીંયા અંડરલાઇન કરો. બી છે નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ શેર વેચણી કરવામાં આવે તો. સી છે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વેચણી કરે તો. ડી છે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે અને શેર વેચણી થાય તો ગેરકાયદેસર ગણાય. માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ થાય તો. હવે છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત છે. અર્થ અનિયમિત શેર વેચણી એટલે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. કંપની ધારામાં નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈનું ઉલ્લંઘન કરીને કંપની ધારામાં નિયમન પત્રમાં આવેલી જોગવાઈનું ઉલ્લંઘન કરીને જો જે શેર વેચણી કરવામાં આવે એને અનિયમિત શેર વેચણી કહેવાય. કે કંપની ધારાના નિયમિત શેર વેચણી અંગે કરવામાં નિયમિત અંગે જે શેર વેચણી કરવામાં આવી હોય એની જોગવાઈ જે હોય એ જોગવાઈ મુજબ વેચણી ન થાય તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. ગેરકાયદેસર શેર વેચણી ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વેચણી અંગેની ભારતીય કરાર મુજબ કાયદેસરની કરારની કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વેચણી અંગેની જોગવાઈનું પાલન ભારતીય કરાર મુજબ જોગવાઈનું પાલન ન કરીને શેર વેચણીને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય છે. ભારતીય કરાર મુજબ ન હોય તે. અને આમાં શેર વેચણીની જે જોગવાઈ કરવામાં આવી હોય એનું પાલન ન થાય તો એ અનિયમિત, ઓલું ગેરકાયદેસર. બીજું સંજોગો. અનિયમિત શેર વેચણી વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વેચણી કરે ત્યારે થયેલી શેર વેચણી અનિયમિત શેર વેચણી બને છે. વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં વિજ્ઞાપન પત્ર નોંધાવવાનું હોય. આપણે જોયું હતું શેર અરજીની વિધિમાં વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વેચણી કરવામાં આવે ત્યારે તેની શેર વેચણી અનિયમિત શેર વેચણી કહેવાય છે. ગેરકાયદેસર શેર વેચણીમાં અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય. હવે ગેરકાયદેસર અરજદાર દ્વારા દરખાસ્ત ન થયો, અરજદાર દ્વારા અરજી ન થઈ હોય તો અરજી થઈ છે તો અરજીનો સ્વીકાર ન થયો હોય અને અરજી થઈ ગઈ, અરજીનો સ્વીકાર કર્યો અને અરજી સ્વીકારવાની જાણ શેર અરજદારને ન કરી હોય તો અથવા અવેજનો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વેચણી કેવી બને છે? ગેરકાયદેસર બની છે. અસરો. અનિયમિત શેર વેચણી શેર મેળવનારી છે તો રદબાતલ કરાવી શકે. અનિયમિત શેર વેચણી છે એ શેર મેળવનારી છે તો રદબાતલ કરાવી શકે છે. તે માટે તેને નક્કી કરેલ સમય મર્યાદામાં એને કાર્યવાહી કરવી પડે છે.
હવે ગેરકાયદેસર શેર વેચણીમાં રદ કરાવવા માટે શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે ગેરકાયદેસર શેર વેચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે. ગેરકાયદેસર શેર વેચણી છે પ્રથમથી રદબાતલ જ ગણાય, એને રદ કરાવવાની ન હોય. સભ્યપદ પર અસર. અનિયમિત શેર વેચણી રદબાતલ કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થવાથી સભ્યપદનો અંત આવે. જો અનિયમિત શેર વેચણી છે રદબાતલ કરવામાં આવે તો એનું નામ સભ્યપત્રકમાંથી કાઢવામાં આવે અને એના સભ્યપદનો અંત આવે છે. ગેરકાયદેસર શેર વેચણીની બાબતમાં સભ્યપદ મળતું જ નથી તો રદ થવાનો કોઈ પ્રશ્ન ઊભો રહેતો નથી. જવાબદારી. અનિયમિત શેર વેચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ કરવા આપવા માટે જવાબદાર છે. અનિયમિત શેર વેચણીમાં જવાબદાર અધિકારીઓ, અનિયમિત શેર વેચણીમાં જે જવાબદાર અધિકારીઓ છે એને કંપની તથા શેર હોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. અનિયમિત શેર વેચણી થાય ત્યારે અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરને નુકસાન કે ખોટ થાય તો એને એ ભરપાઈ કરવું પડે. ગેરકાયદેસર શેર વેચણીમાં કરાર થયેલો ગણાતો જ નથી. ગેરકાયદેસર શેર વેચણી છે એમાં કરાર જ થયેલો નથી ગણાતો, તેથી પગલાં લેવાની કોઈ જરૂર પડતી નથી. એનો પછીનો પોઈન્ટ છે ત્યાગપત્ર. ત્યાગપત્ર એટલે શું? ત્યાગપત્ર એટલે શું? ત્યાગપત્ર એટલે કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહે છે. ફરી એક વખત, કંપની તેના વર્તમાન શેર હોલ્ડરોને, કંપની છે તેના અત્યારે જે શેર હોલ્ડર છે એ વર્તમાન શેર હોલ્ડરોને વધારાના શેર ખરીદવા જે આમંત્રણ આપે છે તેને શું કહેવાય? ત્યાગપત્ર. અને એને હકના શેર કહે. પોતાના વધારાના શેર છે એને હકના શેર કહેવાય. આ એક પ્રકારનો ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. આ એક પ્રકારનું ફોર્મ જ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. કંપની અરજદારને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર છે એ ખરીદવા આમંત્રણ આપે. કંપનીએ અરજદારને તેને ધારણ કરેલ શેરના પ્રમાણમાં, કંપની અરજદારને જે ધારણ કરે છે, જે શેર અરજદાર જે ધારણ કરે છે એના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે, જેને હકના શેર કહેવાય છે. એને વધારાના શેર જે છે એને હકના શેર કહેવાય. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડર કંપની જે બધા જ શેર મંજૂર કરે છે એ બધા જ શેર પૈકી કા બધા કા થોડા શેર હોલ્ડર છે એ બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો અને જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહે છે. હવે કંપનીએ જે મંજૂર કરી દીધા શેર એ બધા જ શેર અથવા થોડાક શેર એ બીજી વ્યક્તિને આપવા માંગતો હોય અને એ પત્ર તૈયાર થાય એને ત્યાગપત્ર કહેવામાં આવે છે. એમ કરવાની સગવડ કંપની આપે છે, આવું કરવાની સગવડ કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે, એટલે પોતાના આર્ટિકલ્સમાં નિયમનમાં જોગવાઈ રાખે છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રકથી સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર બે ભાગમાં વહેંચાયેલ હોય. પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માગે છે તેમ જણાવે છે. ત્યાગપત્ર બે પ્રકારના હોય. પહેલું તો કે પ્રથમ ભાગમાં જે ત્યાગપત્ર છે જે મૂળ શેર હોલ્ડર જે શેર હોલ્ડર શેર બીજાને આપવા માગે છે એ શેર હોલ્ડરની સહી કરી પોતે અમુક શેર કાં પછી બધાય શેર બીજી વ્યક્તિના તરફેણમાં ત્યાગ કરે છે. હવે બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય બે ભાગમાં વહેંચાયેલ છે. પછી જે વ્યક્તિની તરફેણમાં ભાગ જતો કરતો હોય તો એ શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તો વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય, જેને વેચે છે એ વ્યક્તિ પણ વિભાગમાં સહી કરે અને પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. પછી એના નામના શેર થઈ ગયા, એની સાઇન છે, પછી એ કંપનીમાં મંજૂરી પત્ર શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. આ રીતે ત્યાગપત્ર છે એ બે વિભાગમાં વહેંચાયેલું છે. ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમય મર્યાદા નક્કી કરે છે. આ
સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી અને વેચણી પત્રકમાં તેના નામથી નામે સામે યોગ્ય નોંધ કરે છે. પછી ત્યાગપત્ર મોકલવા માટે કંપની છે એ સમય મર્યાદા નક્કી કરે. જો આ સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય, મૂળ શેર હોલ્ડર છે એના તરફથી જ ત્યાગપત્ર મળી જાય તો કંપની શેર અરજી અને વેચણી પત્રકમાં તેના નામની સામે યોગ્ય નોંધ કરે છે. અને જ્યારે સભ્યપત્રક બનાવે ત્યારે બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધ કરે. પછી સભ્યપત્રક બનાવે છે ત્યારે એ જેના નામે શેર આપણે કર્યા છે એનું નામ એ સભ્યપત્રકમાં નોંધે છે. શેર વેચણી પત્રક આ વખતે આપણે કોર્સમાં નથી. અને પછી છે શેરના હપ્તા. શેરના હપ્તા કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એકસાથે ન પણ મંગાવે. કંપની જ્યારે બધા શેર બહાર પાડે ત્યારે બધી રકમ એકસાથે મંગાવતી નથી. કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવે. આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેરના હપ્તા. શેર ઉપર જે રકમ મંગાવે છે એને કહેવાય શેરના હપ્તા. શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે, જ્યારે શેર ખરીદવા અરજદાર પહેલાં તો અરજી કરે, એ આપણે આગળ જોયું. અરજી કરે ત્યારે શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા શેરધારક બંધાયેલ છે. ત્યારે નિયત કરેલ રકમ એટલે નક્કી કરેલી રકમ ત્યારે ચૂકવી દે અને બીજી રકમ છે બાકીની રકમ એ ચૂકવવા શેરધારક બંધાયેલ છે. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ, બધાય શેર ઉપર આપણે પૈસા આપી દીધા નથી, બાકીની રકમ છે એ શેરધારક પાસેથી મંગાવવામાં આવે છે અને હપ્તા તરીકે મંગાવવામાં આવે છે. બધી રકમ જે શેર પર મંગાવવામાં આવે છે એ બાકી રહેતી રકમ હપ્તા તરીકે પહેલાં આપણે અડધી રકમ ચૂકવી દઈએ છીએ અને બીજી રકમ જે બાકી રહે છે એ શેરના હપ્તા દ્વારા મંગાવવામાં આવે છે. એને શેરનો હપ્તો કહેવામાં આવે છે. નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરીને જે શેર હપ્તા નિયમન પત્રમાં એની જોગવાઈ હોય અને એનું પાલન કરીને શેર હપ્તા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની જવાબદારી શેરધારકની છે. આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તે ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે ઉદ્ભવે છે. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ. શેર હપ્તા અંગે કંપની ધારાની શું જોગવાઈ છે? તો કે શેર હપ્તા મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. નિયમન પત્રમાં જોગવાઈ હોય તો જ તમે શેરના હપ્તા કરી શકો. એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ. એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે એટલે કે આપણે મહિને હપ્તા ભરવાના હોય તો સમાન ધોરણે રકમ રાખવાની અને ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ. ભેદભાવ વગર મંગાવવાની જોઈએ. શેર હપ્તો મંગાવતા પહેલાં સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. હપ્તો મંગાવતા પહેલાં સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરતો હોવો જોઈએ. હપ્તા અંગેના માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. હવે હપ્તા અંગેના માંગણી પત્રકમાં બધું દર્શાવવું જોઈએ. હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ આ બધું દર્શાવવું જોઈએ. શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. હવે શેર હપ્તા ન ભરે ત્યાં સુધી શેરની ફેરબદલી પણ ન કરી શકાય અને મતાધિકાર પણ અટકાવી શકાય છે. શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરવામાં આવે છે. શેર હપ્તાની રકમ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, શેરના હપ્તા એમાં જ જમા કરવામાં આવે છે. બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. ઓછામાં ઓછો 1 મહિનાનો તો હોવો જ જોઈએ. 2 માસનો સમયગાળો. હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે. હવે હપ્તો ન ભરાય તો પછી કંપની છે એ હપ્તો ન ભરે તો શું કરે? વ્યાજ વસૂલ કરે અરજદાર પાસેથી. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે છે. સંચાલકને યોગ્ય લાગે કે હપ્તો આ વખતે કેમ નથી ભર્યો તો એ વ્યાજ માફ કરી શકે છે. કાં અડધું વ્યાજ માફ કરી શકે અને કાં પૂરેપૂરું પણ માફ કરી શકે છે. એ સંચાલકો ઉપર ડિપેન્ડ રહે છે. હવે છે શેર હપ્તા મંગાવવાની વિધિ. શેર હપ્તા મંગાવવાની વિધિ.
શેર હપ્તા મંગાવવાની વિધિ કંપની કાનૂની જોગવાઈ અને નિયમનપત્રની જોગવાઈ અનુસરીને શેરધારકો પાસેથી શેરની બાકીની રકમ મંગાવી શકે. શેરધારક પાસેથી બાકીની રકમ મંગાવી શકે. આ માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું પડે. આના માટે કંપનીએ શું કરવું પડે? ચોક્કસ વિધિનું પાલન કરવું પડે, જે નીચે મુજબ છે. શેર હપ્તા અંગેનો ઠરાવ. પહેલાં તો શેર હપ્તા અંગેનો એને ઠરાવ પસાર કરવો પડે મંગાવવાની વિધિમાં. શેર હપ્તા અંગેનો ઠરાવ, સભ્યપત્રક બંધ રાખવું, સભ્યપત્રક બંધ રાખવું, હપ્તાની યાદી તૈયાર કરવી, હપ્તાની યાદી તૈયાર કરવી, બેંકમાં જાણ કરવી, હપ્તાની નોટિસ મોકલવી, હપ્તાની નોટિસ મોકલવી, શેર હપ્તાની ચૂકવણી, હપ્તા પત્રકમાં નોંધ કરવી. આ છે હપ્તા મંગાવવાની વિધિ. હપ્તા પત્રકમાં નોંધ કરવી. શેર હપ્તા મંગાવવાની વિધિ કંપની કાનૂની જોગવાઈ અને નિયમનપત્રની જોગવાઈને અનુસરીને શેરધારક પાસેથી શેરની બાકીની રકમ મંગાવી શકે. આ માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે. શેર હપ્તા અંગેનો ઠરાવ. શેર હપ્તા અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં રજૂ કરવો જોઈએ. તેમાં શેર દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. હવે શેર દીઠ ભરવાની રકમ અને હપ્તાની છેલ્લી તારીખ એમાં દર્શાવવામાં આવે છે. શેર સભ્યપત્રક બંધ રાખવું. જ્યાં સુધી શેર હોલ્ડર છે એ હપ્તા ન ભરે ત્યાં સુધી સભ્યપત્રક એનું બંધ રાખવામાં આવે છે. એનું નામ સભ્યપત્રકમાં ચડતું નથી. અને 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે હપ્તાની યાદી તૈયાર કરવી. હપ્તાની સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેરના હપ્તા, શેર હપ્તા એટલે કોલ લિસ્ટની યાદી તૈયાર કરવામાં આવે છે. નીચે વિગત મુજબ છે: સભ્યનું નામ, સરનામું, શેરની સંખ્યા, સભ્ય જેની પાસેથી હપ્તા મંગાવવાના છે એનું નામ, સરનામું, શેરના હપ્તા, મંગાવેલ હપ્તાની રકમ, અગાઉથી ચૂકવેલ હપ્તાની મંગાવેલ હપ્તાની રકમ, પછી એના અગાઉ જે હપ્તા ચૂકવી દીધા છે એની રકમ, સભ્યે ચૂકવવાની થતી રકમ અને હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ. આ બધું હપ્તાની યાદી તૈયાર કરી એમાં નોંધવામાં આવે છે. બેંકમાં જાણ કરવી. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલે. આ હપ્તાની યાદી તૈયાર થઈ જાય પછી એની એક ઝેરોક્સ બેંકને મોકલવાની હોય છે. જ્યારે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી. શેર હોલ્ડરો પાસેથી હપ્તાની રકમ બેંક છે એ કંપની વતી પોતે સ્વીકારે છે. તે રકમ શેરના હપ્તા ખાતે જમા કરે છે. એ રકમ એ શેરના હપ્તા ખાતે એમાં જમા કરે છે. હપ્તાની નોટિસ મોકલવી. પછી છે હપ્તાની યાદી તૈયાર થઈ જાય પછી દરેક સભ્યને હપ્તા ભરવા જાણ કરતો રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. જાણ કરતો પત્ર છે રજિસ્ટર પોસ્ટ દ્વારા એને મોકલવામાં આવે, યાદ કરાવવામાં આવે. આ પત્રને હપ્તાની નોટિસ કહેવામાં આવે છે. હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલાં જાણ કરવાની હોય છે. 14 દિવસ પહેલાં એ નોટિસ સભ્યને મળી જવી જોઈએ. પછી છે શેર હપ્તાની ચૂકવણી. શેર હોલ્ડરો હપ્તા મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. નોટિસ મળી જાય પછી 14 દિવસની અંદર એને હપ્તાની રકમની ચૂકવણી કરવી પડે છે.
બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે. આ રીતે એને મળે છે એ રકમ શેરના હપ્તાના ખાતામાં એ જમા કરે છે અને ભરણા ચીઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે. પોતાની પાસે ભરણા ચીઠ્ઠી રાખે છે અને એ નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે. બેંક ભરણા ચીઠ્ઠી એકસાથે કંપનીને મોકલાવે છે. એ ભરણા ચીઠ્ઠી રહી બેંક છે એ કંપનીને મોકલાવે. એટલે બેંક છે એ આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે. એટલે એની પાસે પૈસા આવી ગયા એટલે એ ચિઠ્ઠી તૈયાર કરે, એને કહેવાય ભરણા ચિઠ્ઠી. હપ્તાપત્રકમાં નોંધ કરવી. કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે. કંપનીનો સેક્રેટરી છે એને બેંકમાં પૈસા આવી ગયા છે એટલે બેંક છે એ ભરણા ચિઠ્ઠી મોકલે. એટલે ભરણા ચિઠ્ઠી દ્વારા સેક્રેટરી છે એ સભ્યપત્રકમાં નોંધ કરે છે કે હપ્તો આવી ગયો છે, કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે, કેટલા શેર અરજદાર હોય તો શેર હોલ્ડર હોય તો કેટલાનો હપ્તો ભરાયો છે, કેટલાનો બાકી છે, એ યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ એને રજૂ કરે છે કે આટલાના બાકી છે, આટલાના ભરાઈ ગયા છે, જેની આગળ કાર્યવાહી થઈ શકે. શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. હવે છે શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. શેર હપ્તો મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ તપાસવી કે આમાં નિયમનપત્રમાં જોગવાઈ તો છે, એ સેક્રેટરીની જવાબદારી છે. સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો કે સંચાલક મંડળની સભા બોલાવી એમાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવો. હપ્તો મંગાવતા પહેલાં સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે. હપ્તો મંગાવતા પહેલાં સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે. તેની 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ મોકલવી. 7 દિવસ અગાઉ એ નોટિસ મોકલવાની. જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેની યાદી તૈયાર કરવી. કોને હપ્તો ચૂકવવાનો છે એની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી. પછી દરેક સભ્યોને છે એ હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી. બેંકમાં અંગેનું ખાતું ખોલાવવું. બેંકમાં એનું ખાતું ખોલાવવાનું. ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી. પછી બેંક છે એ આપણે જોયું કે બેંક છે એ હપ્તો લે છે, હપ્તો મંગાવે છે, હપ્તો જમા કરે છે, પછી એને કંપનીને ભરણા ચિઠ્ઠી મોકલે છે. એટલે ભરણા ચિઠ્ઠી દ્વારા કંપની સેક્રેટરી છે એ સભ્યપત્રકમાં નોંધ કરે છે. એટલે ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માંગ્યા છતાં હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરવી અને સંચાલક મંડળ સમક્ષ મૂકવી. હવે છે શેર જપ્તી. શેર જપ્તી. શેર જપ્તી કોને કહેવાય? શેર જપ્તી શેર ઉપર બાકી હપ્તો શેર હોલ્ડરો પાસેથી મગાવવામાં આવે છે. શેર ઉપરનો જે બાકી હપ્તો હોય શેર હોલ્ડર પાસેથી મગાવવામાં આવે. આવો હપ્તો ન ભરનાર શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવે છે. આવો હપ્તો ન ભરનાર શેર હોલ્ડરનો હપ્તો જપ્ત કરવામાં આવે છે. શેર હોલ્ડરના શેર જ જપ્ત કરવામાં આવે. શું કામ કે એને શેરના હપ્તા નિયમિત ભરતા નથી એટલે શેર જપ્ત કરવામાં આવે છે. શેર જપ્તી એનો આપણે અર્થ જોઈએ. શેર જપ્તી એટલે શેર પર મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી. જેટલી રકમ ભરી છે એ રકમ જપ્ત કરી નાખવી. સભ્યપત્રકમાંથી એનું નામ કાઢી નાખવું એ શેર જપ્તી કહેવાય. કેમ કે એને શેરનો પરનો હપ્તો મંગાવ્યા છતાં હપ્તો નથી મોકલતા, હપ્તો વસૂલ નથી કરતા. બરાબર. શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા. શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો છે એ વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે એટલે આખરી ઉપાય પછી શેર પરના એ રકમ છે એ જપ્ત કરવામાં આવે છે. શેર પરની રકમ જપ્ત કરવામાં આવે.
હવે વ્યાખ્યા. શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલ બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ, જ્યાં સુધી એને શેર પર ભરેલી રકમ છે એનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું, શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો, એ હપ્તા નથી ભરતા એટલે એનો અંત લાવવો. આમ શેર જપ્તી એ કંપનીના સંચકે લીધું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે. શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક શિક્ષાત્મક પગલું છે. શેર જપ્તી માટે નિયમન પત્રમાં સત્તા હોવી જોઈએ. શેર જપ્તીની વિધિ. શેર જપ્તી, હવે શેર જપ્તીની વિધિ જોઈએ આપણે. શેર જપ્તીની વિધિ. શેર જપ્તીની વિધિ કેવી રીતે કરવામાં આવે છે? બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. કેટલા હપ્તા હવે બાકી છે એની યાદી તૈયાર કરવી. સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણી ચિઠ્ઠીના આધારે જેટલા હપ્તા ભર્યા છે એની ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ન ભરી હોય, કેટલા શેરની હપ્તાની રકમ નથી ભરી એની યાદી તૈયાર કરવી. બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. બાકી હપ્તાની યાદી, હવે કેટલા હપ્તા બાકી છે એની યાદી તૈયાર કર્યા પછી સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે. જપ્તીનો નિર્ણય એના માટે રજૂ કરવામાં આવે છે. સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેને સ્મૃતિપત્ર મોકલવામાં આવે, કે યાદ કરતો પત્ર મોકલવામાં આવે કે આટલા નક્કી કરેલા સમયમાં તમે આટલી રકમ ભરી નથી. હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. હવે નથી ભરી તો એનું વ્યાજ સહિત એને હપ્તાની રકમ ભરવામાં આવે છે, હપ્તાની રકમ ચૂકવવામાં આવે છે, એવું એને જાણ કરવી પડે. પછી પહેલાં સ્મૃતિપત્ર મોકલવાનો, પછી અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો કે સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન આવ્યો. સ્મૃતિપત્ર મોકલો છતાં એનો કાંઈ પ્રતિભાવ નથી આવ્યો તો ચેતવણી પત્ર રજિસ્ટર પાસેથી પોસ્ટથી અંતિમ ચેતવણી પત્ર, પછી છેલ્લો પત્ર રજિસ્ટર પોસ્ટ કરવામાં આવે છે, જેમાં પત્ર મળીની 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે કે 14 દિવસમાં જ તમે વ્યાજ સહિત પૈસા ભરી દો, અથવા આ તાકીદનું પાલન નહીં થાય, આનું પાલન નહીં થાય તો શેર તમારા જપ્ત થશે એવી ચેતવણી આપવામાં આવે છે. પછી આ તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત કરવામાં આવશે. શેર જપ્તીનો ઠરાવ. ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્યો 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે, 14 દિવસમાં જો હપ્તાની રકમ નથી ચૂકવતા તો એના શેર જપ્ત કરવામાં આવશે. એનો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્ત અંગે પસાર થયેલાની રૂએ સેક્રેટરી સભ્યને શેર જપ્તીની જાણ કરતી નોટિસ મોકલે છે કે હવે તમારા શેર જપ્ત કરવામાં આવશે. સ્મૃતિપત્ર મોકલો, અંતિમ ચેતવણી પત્ર મોકલો, પછી શેર જપ્તીની નોટિસ મોકલવાની, તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે. ડીમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલીની જાણ એજન્ટને કરવામાં આવે કે હવે આનું ડીમેટના સભ્યના શેર એટલે એના શેર જે ઓલા હોય એ તે રદ કરવાના, પછી શેર ફેરબદલી નહીં થાય એવી જાણ એજન્ટને કરવામાં આવે. જો મૂર્ત સ્વરૂપે શેર હોય તો તે સભ્યોને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવામાં આવે છે. આપણે જો એને મૂર્ત સ્વરૂપનું શેર હોય તો એ આપણે આગળના ચેપ્ટરમાં જોશું કે મૂર્ત પ્રકારના શેર અને અમૂર્ત પ્રકારના શેર. તો મૂર્ત સ્વરૂપના શેર હોય તો એનું પ્રમાણપત્ર છે એ કંપનીને એને પાછું મોકલી દેવું પડે છે. જાહેર નોટિસ આપવી. સેક્રેટરી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપી, વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપી દે કે અમુક નંબરના શેર જપ્ત હોવાથી આ શેરોમાં કોઈ લેવડ દેવડ કરવી નહીં. હવે આ શેર જપ્ત થઈ ગયા છે એટલે આ શેરમાં કોઈ લેવડ દેવડ ન કરવી એવી જાહેર નોટિસ આપી દે છે. સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે અથવા જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે. સભ્યપત્રકમાં નોંધ કરવી કે હવે આના શેર જપ્ત થઈ ગયા છે અને એનું નામ એમાંથી દૂર કરે છે, શેર હોલ્ડરનું નામ. પછી શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજ અને શેર જપ્તીની અસરો એ આપણે આ વખતે કોર્સમાં નથી. શેર જપ્તી અંગેની વિધિ જ આપણે કોર્સમાં છે. હવે છે શેર સોંપણી. શેર સોંપણી એટલે શું? શેર સોંપણી અને પછી છે શેર ડિવિડન્ડ.
શેર સોંપણી અને શેર ડિવિડન્ડ. સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. શેર સોંપણી એટલે આપણે કંપનીને જ શેર પાછા આપી દઈએ છીએ, એટલે એને એના પ્રમાણપત્ર છે એ પાછા મોકલી દેવાના. આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના શેરને લાગુ પડે છે. જે મૂર્ત સ્વરૂપના શેર હોય એને લાગુ પડે. શેર સોંપણીના સંજોગો. કંપનીનો શેરહોલ્ડર નીચેના સંજોગોમાં શેર સોંપણી કરી શકે છે. શેર પાછા આપી દે છે શેર હોલ્ડર કયા નીચેના સંજોગોમાં? શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે. હવે શેર ફેરબદલી કરવી છે તો એમાં જગ્યા નથી તો એ શેર પાછા આપી દે. શેર પ્રમાણપત્ર ફાટી જાય તો, શેર પ્રમાણપત્ર વાંચી શકાય ન એવા હોય તો, શેરનું એકત્રીકરણ કરવાનું હોય, શેરનું વિભાગીકરણ કરવાનું હોય તો આ છે શેર સોંપણીના સંજોગો. 2 માર્કમાં પૂછાઈ શકે ને સાવ સહેલા છે કે શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય, એકત્રીકરણ કરવાનું હોય, વિભાગીકરણ કરવાનું હોય, ફાટી જાય ત્યારે અને વાંચી શકાય ન હોય ત્યારે. પછી શેર પર વિશેષ હક. હવે છે શેર લિયન. શેર લિયન એટલે શું? શેર પર વિશેષ હક. પછી આવશે શેર ડિવિડન્ડ. પછી આવશે શેર પર ડિવિડન્ડ. શેર ડિવિડન્ડ. શેર પર વિશેષ હકનો અર્થ સમજતા પહેલાં લિયનનો અર્થ સમજવો જરૂર છે. શેર પર વિશેષ હક અને લિયન બંને વસ્તુ એક થાય છે. કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તે લેણદારને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો. કોઈ પણ દેવાદાર વ્યક્તિ છે હવે પોતે પૈસા આપી શકતો નથી તો એના લેણદારને તેના નાણાં પેટે એટલે જે એની પાસે પૈસા માગે છે એ દેવાદારની મિલકત પર એટલે કે જે પૈસા નથી આપી શકતો એની મિલકત પર કબજાનો, વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે છે જેને લિયન કે વિશેષ હક કહેવામાં આવે છે. જે કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેના લેણદારને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર એટલે નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે તેને લિયન કે વિશેષ હક કહેવાય છે. જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે શેર હોલ્ડર છે એ કંપનીને શેરના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે તેને શેર લિયન કહેવાય. એટલે શેર હોલ્ડર છે એ કંપનીને હપ્તાના નાણાં ન ચૂકવે એટલે કે કંપનીને હપ્તાના નાણાં નથી ચૂકવતો ત્યારે કંપની છે એ શેર હોલ્ડરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે એટલે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં એટલે કે શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે એને શેર પર લિયન કહેવાય છે. આવા હકનો ઉપયોગ કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ બોનસ શેર અટકાવી શકે, બોનસ શેર અટકાવી શકે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક કે લિયન ધરાવે છે. શેર હોલ્ડર છે એ જ્યારે નાણાં ન ચૂકવે ત્યારે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક કે લિયન અટકાવી શકે છે. એટલે કે શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક કે લિયન ધરાવે છે. એટલે કંપની જ્યારે શેર હોલ્ડર નાણાં નથી ચૂકવતો ત્યારે કંપની શેર પર વિશેષ હક ધરાવે છે. હવે છે ડિવિડન્ડ. શેર ડિવિડન્ડ. કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે. ડિવિડન્ડ કોને કહેવાય? તો કંપની વર્ષના અંતે જે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે એને ડિવિડન્ડ કહેવાય. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વેચણીપાત્ર નફો કહે. કરવેરા ચૂકવી જાય પછી જે નફો રહે એને વેચણીપાત્ર નફો કહેવાય. વેચણીપાત્ર નફા પૈકી નફો કંપનીમાં અનામત રાખવામાં આવે. અમુક નફો કેટલોક નફો કંપનીમાં જ રાખવામાં આવે ને કેટલોક નફો વધે શેર હોલ્ડર વચ્ચે વેચી દે છે જેને ડિવિડન્ડ કહેવાય. નફો
કંપની છે એ વર્ષના અંતે જે નફો કરે, નફામાંથી કરવેરા ચૂકવે, પછી અમુક નફો છે એ કંપનીમાં અનામત રાખવામાં આવે અને બીજો નફો વધે એ શેર હોલ્ડરને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વેચણીપાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરને ધારણ કરેલ શેરની વસૂલાવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ કંપનીને જે પૈસા આવ્યા છે એમાંથી આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે પણ હોય. ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ આપી શકે છે. આપણા દેશમાં ભારતના કાયદા મુજબ કંપની છે એ શેર હોલ્ડરને રોકડ સ્વરૂપે ડિવિડન્ડ આપે છે. ડિવિડન્ડ બે પ્રકારના હોય, વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ. એટલે વચગાળાનું ડિવિડન્ડ એટલે સામાન્ય રીતે એ 6 મહિનામાં આપવામાં આવે. ડિવિડન્ડ એટલે શું? તો કંપની વેચણીપાત્ર નફામાંથી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે અને બાકીનો નફો છે શેર હોલ્ડર વચ્ચે વેચી દે છે, એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. હવે ડિવિડન્ડ બે ગાળાનું હોય, વચગાળાનું અને વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ છે એ અર્ધવાર્ષિક 6 મહિના પછી દેવામાં આવે. વાર્ષિક ડિવિડન્ડ છે વર્ષના અંતે વેચણીપાત્ર નફામાંથી ચૂકવવામાં, વર્ષના અંતે જે વેચણીપાત્ર નફો થાય એમાંથી વાર્ષિક ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે, પણ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય છે. હવે ઇક્વિટી શેર હોલ્ડરને આપવામાં આવે, પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવામાં આવે, પણ પહેલો હક પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવામાં આવે છે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર કોને છે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. વેચણીપાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ નફામાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલાં ડિવિડન્ડ ચૂકવી દે, પછી બાકી રહે તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડર દ્વારા મંજૂર કરવામાં આવે છે. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે. કંપનીના નફા ઉપર આધાર રાખે ઇક્વિટી ડિવિડન્ડ. પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવવામાં આવે, પછી વધે તો ઇક્વિટી શેરહોલ્ડરને ચૂકવવામાં આવે. એટલે કે ઇક્વિટી ડિવિડન્ડ છે એ નફા ઉપર આધાર રાખે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળમાં ડિવિડન્ડનો દર નક્કી કરે છે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ કંપની માટે કેટલી પૈસાની જરૂર છે એ ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વેચવું કાયદેસર રીતે ફરજિયાત નથી. ઇક્વિટી દર છે એ આપવું જ, કે ઇક્વિટી ડિવિડન્ડ છે એ જાહેર કરવું કે આપવું એ ફરજિયાત નથી. તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. એનો દર પણ દર વર્ષે બદલાઈ રહે છે. અહીં આપણે પ્રકરણ 1 શહેર બહાર પાડવા એ ચેપ્ટર પૂરું થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.